નમસ્કાર મિત્રો, જો તમને સર્વાઈવલ રિવેન્જ અને ટેન્શનથી ભરેલી ફિલ્મ જોવી પસંદ હોય ને તો આ ફિલ્મ તમારા માટે છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આપણે આજે એક ફિલ્મનો રિવ્યુ કરવાનો છે. ફિલ્મનું નામ છે કિલર વેલ, જે તાજેતરની અંદર એમેઝોન પ્રાઇમની અંદર તમને હિન્દી અને ઇંગ્લિશ ભાષાની અંદર તમે જોઈ શકો છો. એ જોયા પછી મારો અનુભવ તમને એક લાઈનમાં શેર કરું ને તો જબરજસ્ત જોવાલાયક ફિલ્મ છે. ખાસ કરીને સર્વાઈવલ અને રિવેન્જ અને ટેન્શન વાળી જે ફિલ્મો પસંદ હોય ને તો એ ટાઈપની આ જરૂર ફિલ્મ છે, જેની અંદર તમને જોવા મળે છે કે એક શાર્ક હોય છે જે એટલી ડરાવની અને ખતરનાક હોય છે ને. અહીંયા છે ને એ કઈ રીતે આવે છે તો એની પાછળનું એક સ્ટોરી છે. મતલબ કહેવાય કે બે બેસ્ટ ફ્રેન્ડ હોય છે, જેની અંદર એક મેડી હોય છે જે વર્જિનિયા ગાર્ડર કરીને એક્ટર છે ને એને પાત્ર ભજવેલું છે, અને બીજી ટ્રીસ હોય છે જે મેલ જોન્સન કરીને એક્ટર છે એને પાત્ર ભજવેલું હોય છે. એ એક રિમોટ લેગુનની અંદર વેકેશન પર જાય છે. ત્યાં તેઓ એક ફૂલ કિલર વેલ સાથે ટકરાય છે. એ પછી અહીંયા ફસાઈ જાય છે અને એ આખા બહાર નીકળે છે કે નથી નીકળતા, કોણ કોણ લાસ્ટમાં બચી શકશે એ જ તમારે ફિલ્મની અંદર જોવાનું છે. પણ 3 જણા જતા હોય છે, તરત તમે વિચારી શકો કે કોણ બચશે કે કોણ મરશે. બાકી જોવાલાયક જરૂર ફિલ્મ છે ને. ખાસ કરીને તમને જો 10 સેલો અને ફોલ જેવી ફિલ્મો પસંદ હોય ને, મતલબ કહેવાય ને કે સર્વાઈવલ અને ટેન્શનથી ભરેલી ફિલ્મ જોવી પસંદ હોય ને તો આ ફિલ્મ પણ તમને જરૂર જોવાલાયક લાગે છે. ખાસ કરીને મને આ ટાઈપની ફિલ્મો જોરદાર પસંદ છે, મતલબ સર્વાઈવલ વાળી ફિલ્મ. તો મેં જોયા પછી મારો અનુભવ તમને કહું તો જબરજસ્ત ફિલ્મ છે, એક વખત જરૂર જોવાલાયક છે. આની અંદર તમને હાઈ ક્લાસ બધું નથી જોવા મળતું. ખાસ કરીને 3 જ મિત્રો હોય છે. હવે 3 ત્યાં જાય છે પછી શું થાય છે ને તમારે ફિલ્મની અંદર જોવાનું છે. બાકી વન ટાઈમ વોચ ફિલ્મ છે, જેને જોયું હોય એમેઝોન પ્રાઇમની અંદર તમે રેન્ટ ઉપર લઈને જોઈ શકો છો. બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.